દાહોદ જિલ્લામાં વસ્તી ગણતરી 2027ની કામગીરીનો પ્રારંભ. નાગરિકોને સ્વગણતરી કરવા અને ગણતરીદારોને સહકાર આપવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાની અપીલ. દાહોદ આપણા દેશમાં ભવિષ્યની યોજનાઓ અને વિકાસની રૂપરેખા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવેલ, જે અન્વયે દાહોદ જિલ્લામાં જનગણના 2027ના પ્રથમ તબક્કાની એટલે કે ઘર યાદીની કામગીરી આગામી તારીખ 1 જૂનથી 30 જૂન સુધી હાથ ધરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી થવા અને ઓનલાઈન સ્વગણતરી કરવા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ દાહોદ જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું છે કે નાગરિકો જાતે જ પોતાની માહિતી ઓનલાઈન ભરી શકે તે માટે તારીખ 17મી મેથી 31 મે સુધી સ્વગણતરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જે અંતર્ગત નાગરિકો સરકારની વેબસાઇટ sccensus.government.in પર લોગિન કરી પોતાની વિગતો જાતે જ ભરી શકશે. આ ફોર્મ ભર્યા બાદ એક 11 આંકડાની સ્વગણતરી આઈડી જનરેટ થશે, જેને સાચવી રાખવાનું રહેશે. જ્યારે પણ વસ્તી ગણતરીની કામગીરી માટે ગણતરીદાર આપના ઘરે મુલાકાત લે ત્યારે આ 11 આંકડાનું જનરેટ થયેલ આઈડી તેઓને બતાવવાનું રહેશે. આ પ્રક્રિયાથી કામગીરી વધુ સરળ અને પારદર્શક બનશે. તારીખ 1 જૂનથી 30 જૂન સુધી ડોર ટુ ડોર ઘરે ઘરે જઈ વસ્તી ગણતરીની કામગીરી કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાએ જિલ્લા વહીવટી તંત્ર વતી તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે રાષ્ટ્રીય હિતની કામગીરીમાં પોતાનું સેલ્ફ એન્યુમરેશન સ્વગણતરી ઓનલાઈન કરી તેમજ ઘરે આવનાર વસ્તી ગણતરી સ્ટાફને સંપૂર્ણ સહકાર આપી સાચી અને જરૂરી વિગતો પૂરી પાડી આ રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી બની. સૌને નમસ્કાર. વસ્તી ગણતરી 2027ના ભાગરૂપે દાહોદ જિલ્લામાં ઘરોની ગણતરી તથા દરેક વ્યક્તિની માહિતી ભારત સરકાર દ્વારા ભેગી કરવામાં આવનાર છે. આ પ્રક્રિયામાં 17 મેથી 31 મે સુધી એક પ્રક્રિયા આપણા પાસે છે, જેમાં આપણે સ્વમૂલ્યાંકન એટલે પોતાની માહિતી આપણે પોતે જ ઓનલાઈન વેબસાઇટ પર ભરી શકીએ છીએ. એનાથી સેન્સસની પ્રક્રિયા ખૂબ જ સરળ થશે. આપની જે માહિતી છે એ માહિતી કોઈ બીજા વ્યક્તિને આપણે આપવાની રિસ્ક પણ અને ઓછી થઈ જશે. તો આપ સૌને જિલ્લા વહીવટીતંત્ર તરફથી હું અનુરોધ કરું છું કે se.census.gov.in પર જઈને આપણે સ્વમૂલ્યાંકન પોતાની માહિતી આપણે જાતે ભરીએ, જેના કરીને તંત્ર ઉપરનો ભાર પણ ઓછો થશે અને આપણી માહિતી પણ આપણા પાસે સુરક્ષિત રહેશે. ધન્યવાદ.